રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા છે ને એ નાની નાની દીકરીઓને પાંચિકાની સાકર બનાવી દેતા. પથ્થરથી પાંચિકાએ રમતા હોય ને એ પાંચિકા એ દીકરીઓ આપે તો રાણીમા હાથ અડાડીને એને હાકર બનાવી દેતા. હા એટલે ઓલી દીકરીઓ રાજી થઈ જતી. તો એકવાર એ દીકરીઓ રાણીમાની મા પાસે ફરિયાદ કરવા આવી અને ફરિયાદ કરીને કહે કે માં રાણીમા અમારી ઉપર ખાર રાખે છે. તો કે કેમ ખાર રાખે છે રાણીમા? તો કે ખાર એટલા માટે રાખે છે કે ઈ અમને પાંચ પાંચિકાના 5 જ હાકરના કટકા આપે છે અને બીજી દીકરીઓને 5 વખત હાકર બનાવી દે છે. હા તો રાણીમાની માં પૂછે છે કે આવું કેમ કરે છે રાણી? તો કે એવું એટલે કરે છે કે એકવાર ત્યાંથી દુકાળિયા લોકો નીકળ્યા. જે દુકાળમાં ભૂખ્યા દુખિયા હતા એ લોકો નીકળ્યા. તો રાણીમાએ કીધું કે આને છે ને તમારી હાકર આપી દ્યો. આ ભૂખ્યા દુખિયા લોકો છે તો ભૂખ્યા દુખિયા લોકોની મદદ કરવી જોઈએ, તમે એને હાકર આપી દ્યો. તો આ 3-4 દીકરીઓ ના પાડી કે ના, અમારા ભાગની હાકર અમે ન આપીએ. ના પાડી દીધી. તો રાણીમાં શું કહે છે કે અરે તમારા હૈયામાં બીજાને આપવાની હોશ નથી અને મારો ઠાકર આવા પાણા જેવા કાળજાને સાકર દેવાની ના પાડે છે. હા આ વાક્ય ઉપર આપણે કાલે ચર્ચા કરવાની હતી કે જેના હૃદય પાણા જેવા છે, જેના હૃદય કઠોર છે, જેને બીજાનું દુઃખ જોઈને જેનું હૃદય પીગળતું નથી, એવા વ્યક્તિને ભગવાન આપતા નથી. બિલકુલ. અને આ જન્મમાં આપ્યું હશે તો હું નિશ્ચિત કહું છું કે આવતા જન્મે ભગવાન એને આપશે નહીં, કારણ કે હૃદય એના કાળજા જેવા કઠોર છે, હા પાણા જેવા કઠોર છે. એવા હૃદય ઉપર થોડી કૃપા થાય. અહીંયા રાણીમાં પ્રસંગ દ્વારા એમ કે છે કે જે બીજાને આપશે, ઉદારતાનો ભાવ રાખશે ને, એવા જ વ્યક્તિને ભગવાન આપશે હા અને એવા જ વ્યક્તિ ઉપર ભગવાનની કૃપા થશે જે સંગ્રહ જ કરી રાખે છે, ભેગું જ કરી રાખે છે, પણ જેનામાં ઉદારતા નથી, આપતા નથી, એને ભગવાન નહીં મળે. એ નિશ્ચિત છે. અને અહીંયા આપવું એટલે હું એમ નથી કહેતો કે દિવાળીયું ફૂકી દેવું. આપવું માને માનો આંગણે કોઈ અતિથિ આવી જાય તો જમાડો, ગાય આવી જાય તો એકાદી રોટલી આપો, આપણી કક્ષા પ્રમાણે કરવાનું છે. કઈ એવી વાત નથી કે બધું લૂંટાવી દેવું. હા ગ્રહસ્થ આશ્રમમાં થોડોક સંગ્રહ કરવાનું કીધું છે, એટલે આપણા છોકરા છોકરીઓ પરણી જાય, થોડાક વ્યવહાર હચવાઈ જાય, એવું નથી કે સંગ્રહની મનાઈ છે, પણ એવી વ્રતિ ન હોવી જોઈએ કે લય જ લઈ બધા પાસેથી, દેવું છે જ નહીં. એવી જો કોઈ વ્રતિ રાખે છે તો એવા વ્યક્તિને ભગવાન મળતા નથી. એકદમ લઈ લેવાની જ વ્રતિ રાખવી જોઈએ નહીં મનુષ્યએ. આવી વસ્તુ છે. તો વાત એવી છે કે કાળજા કઠોર હોય એને આપતા નથી. રાણીબાઈએ પછી દીકરીઓને હાકર દેવાનું જ બંધ કરી દીધું, એને બીજાને ન આપ્યું એટલે. એટલે એક વાત યાદ રાખવાની કે જે આપતો નથી એને ઉપરથી મળતું નથી. હા ઉપરથી ભગવાન આપતા જાય ને તમે બીજાની સેવામાં વાપરતા જાઓ તો ભગવાન દીધે રાખશે, તમારા ભંડાર ભરી દેશે. હા જેમ અમારા રમેશ બાબા હોય કે અમારા બાબા હોય, એના આશ્રમમાં જેટલું આવે એટલું સેવામાં લાગે છે, તો મબલખ ઉપરથી આવે પણ છે. હા મબલખ આવે છે કારણ કે એની દેવાની વ્રતિ છે. એટલે દેવાની વ્રતિ હશે તો મબલખ ઉપરથી આવતું પણ રહેશે. આવી વસ્તુ છે. તો દીકરીના આ પાંચિકાની હાકર બનાવવાની વાત ભાઈ ઓલા માતાના દિમાગમાં ન ઉતરી. માતા એમ વિચારે છે કે શું આ વાત સાચી હશે, આવું હોઈ શકે એમ? પણ ઓલી હા દીકરીઓની વાત માનવી પડે, કારણ કે એ દીકરીઓ પણ ખોટું નહોતા બોલતા, એટલે એની વાત માનવી પડે. પછી એને કીધું ચાલો ચાલો અત્યારે તમે જાવી કે હું કે રાણી આવશે ને તો રાણીને સમજાવી દઈશ હોય કે પછી રાણી તમને ખૂબ સાકાર આપશે, અત્યારે તમે જાઓ. એટલે ઓલી નાની નાની દીકરીઓ બધી વહી ગઈ, પણ માનું મન વિચારોના ચકડોળે ચડી ગયું. એના હૈયામાં હજી બેસતું નહોતું કે મારી દીકરી પાંચિકાની હાકર બનાવી શકતી હશે.
હા પછી હાજે ધણ ચડાવીને વીરા ભગત આવ્યા. ધણ ચડાવીને આવે છે વીરા ભગત. તો વીરા ભગત આવ્યા ને ત્યારે એને આખી વાત કરી કે રાણીમાં તો આ રીતે પાંચિકાની હાકર બનાવી દે છે, એવું ઓલી લાલીઓ જે આવી હતી ને એ લાલીઓ કહેતી હતી. હા ત્યારે વીરા ભગત કહે છે કે ભાઈ વાતમાં માલ તો છે, વાત સાચી તો છે. મને કે આપા દાના કહેતા હતા અષાઢી બીજના દિવસે કે તારી દીકરીઓ તો ગોપીઓના અવતાર છે કે, અને તારી દીકરીઓ ઈ કે ઠાકરને વશ કરીને જ અવતરી છે. બહુ અગત્યની વાત છે. જે ઉપરથી ભક્તો આવે છે ને એ ઠાકોરજીને વશમાં કરીને જ જન્મ લે છે. એને ઠાકોરજીને વશમાં કરવા માટે ભજન નથી કરવું પડતું. હા એ ઠાકોરજીને વશમાં કરીને જ ધરતી ઉપર અવતાર લે છે. એટલે એને નાનપણથી જ ભગવાનની અનુભૂતિઓ થવા મળે છે, કારણ કે એને અવતાર જ એ પ્રકારનો લીધો છે. હા તો કે આપણી દીકરીઓ તો ઠાકુરને વશ કરીને અવતર્યું છે, એટલે આવા ચમત્કાર દેખાડે તો એ કઈ મોટી વાત નથી કે માની જાવ માની જાવ. બધા સંતો પણ એમ જ કહે છે કે ગોપીઓનો અવતાર છે. વીરા ભગત કહે છે કે આપણે કોઈ પૂર્વ જન્મના કમાઈ કરી હશે કે રાંકના ઘરે રતન આવી ગયા છે. આપણે કઈક પુણ્ય કર્યા હશે, એ પુણ્યના પ્રતાપે કે આપણે આવી રૂડી દીકરીઓ મળી છે કે, અને એનો અવતાર આપણા ઘરે થયો છે. પછી હું કે છે વીરા ભગત, જોજો આજથી દીકરીઓને કાંઈ પણ કહેશો નહીં, એને દુભાવશો નહીં. હા જો ભાઈ જે અવતારી હોય કે વિશેષ હોય કે ભક્તિ કરતા હોય ને તો એને બને ત્યાં સુધી કાંઈ કહેવું નહીં, અને એના અંતરને દુઃખ થાય ને એવું પણ કાંઈ કરવું નહીં. હા તો આ વીરા ભગત કહે છે કે દીકરીઓને દુભાવતા નહીં હો, એને કહેતા નહીં ગોપિયું છે ગોપિયું, ક્યાંક અપરાધ લાગી જશે ને તો આપણું ભજન નષ્ટ થઈ જશે, એટલે એને દુભાવતા નહીં. તો એની માં પણ બહુ સારી વાતો કરે છે કે અરે ભગત, દુભાવતા દુભવાય ને એવી આપણી દીકરીઓ નથી કે એને નાનપણથી જ સુખ દુઃખ સહન કરવાની આદત છે. એ સુખ દુઃખમાં સમાન છે, રાગ દ્વેષમાં સમાન છે, માન અપમાનમાં સમાન છે. એને કઈ અસર જ નથી થતી કે, કારણ કે ઉપરથી ઉતરેલી છે ને એટલે હા એની માં કહે છે કે આપણી દીકરી કોઈ દુભવે ને તો દુભાઈ જાય એવી છે જ નથી કે, એને કહેવા પણ હોય જ નહીં. સમજણ લઈને અવતરેલ હરિજનોના ભક્તોને કઈ કેવું પડતું હશે કે, જે હરિભક્તો ઉપરથી ઉતરીને આવે છે એ તો સમજણ લઈને જ આવે છે, અને સમજણ લઈને આવે ને એને કેવું ન પડે, એના હૈયામાંથી જ્ઞાન પ્રગટ થાય. જે ઉપરથી ઉતરે છે આમાં પાછલા જન્મનું કોઈનું સારું ભજન હોય તોય બને હો. એવું જરૂરી હા નથી કે ભગવાનના ધામમાંથી કોઈ ભક્ત આવ્યો હોય તો જ એના હૈયામાં આવું જ્ઞાન હોય, એવું ન હોય. માનો પાછલા જન્મમાં તમે ખૂબ ભજન કર્યું છે, અતિ ભજન કર્યું છે, તો આ જન્મે નાનપણથી પણ એ ભજન તમારું દેખાવા મળશે જીવનની અંદર. બિલકુલ. મારા સંઘમાં એવા 5-6 ભક્તો છે કે જે છે તો સાધક જ, અવતારી તો નથી જ, પણ છતાં એની સાધના સારી ચાલે છે. એટલે મને એવું લાગે છે કે એ પાછલા જન્મમાં ખૂબ કરીને આવ્યા હશે, હા ખૂબ કરીને આવ્યા હશે, તો જ આટલી સુંદર સાધના એની હાલે. આવી વસ્તુ છે. એટલે કે છે કે આ તો સમજણ લઈને આવી છે. એની માં એમ કે છે રાણીમાં રૂડીમાં તો હરિના દીકરીઓ છે, સમજણ લઈને આવ્યા છે, ને જાજુ કેવું ના પડે. તો વીરા ભગત કે તમને એના શું સમજણના અનુભવ થાય છે બતાવો ને. વીરા ભગત કહે છે હું તો ધણ ચારવા વયો જાઉં છું, મને તો ખબર ન હોય, પણ તમે બતાવો ને એમાં શું સમજણ આવી ગઈ છે. હજી તો કે 11-12 વર્ષની જ કન્યાઓ છે. ત્યારે એની માં બોલે છે બહુ સરસ મજાનું, સાધુ સંતો અભ્યાગતોને જોતા જેના હૈયા ગજગજ ઉછળે છે, ઉંમર નથી છતાં દોડાદોડી કરીને હેઠા ઠામ ઉપાડે છે, દૂધ અને ઘી પીરસવા માટેની હઠ કરે છે, અને ઠાકુરની મૂર્તિ સામે જોતા ધરાતા જ નથી. આ લક્ષણો કે છે કે ઈ લઈને આવી છે ઉપરથી. હા હવે હું આનો વિસ્તાર કરું કે વીરા ભગતના ઘરે સાધુ સંતો અને અભ્યાગતો આવતા ને તો 11-12 વર્ષના રાણીમાના હૈયા ગજ ઉછળતા, આહા મારા ઘરે સાધુ પધાર્યા, વાહ હવે તો સંતોની સેવા કરશી, રાતે રામ સાગર ઉપર ભજન સાંભળશી અને ખૂબ આનંદ કરશી. તો જેનું સંતોને જોઈને હૈયું ગજ ઉછળે ને તો માનવાનું કે ઉપરથી સંતપણું લઈને આવ્યા છે. હા તો
તો જ સંતોને જોઈને એના હૈયામાં હરખ આવે, આનંદ આવે. આજ કે દિન કી જાઉ બલિહારા, મેરે ઘર આયા રાજા રામજી કા પ્યારા. સંતો પ્રત્યે તો આવો ભાવ જોશે જ. ભક્તોમાં જેનો ભાવ નથી એની ભક્તિ ફળતી નથી. હું અમારા હા બાબાના એના જ વાક્ય કહું છું, મારું કાંઈ કહેતો નથી. અમારા બાબાને કહે છે કે સાધુને જોઈને મન પ્રસન્ન નથી થતું તો તમારી ભક્તિમાં કચાશ છે. હા વૈષ્ણવોને જોઈને આનંદ થાવો જોઈએ, નહીતર ભજન ભજન નથી, ભજનમાં કચાશ છે. ભલે કોઈ સાધુ લઠ્ઠાધારી, મઠ્ઠાધારી, તુંડાધારી ગમે એવો હોય, ભોજન ભટ્ટ હોય ને તો એ સાધુને જોઈને હરખ થાવો જોઈએ. તો કે તમારી દીકરીઓ તો સાધુને જોઈને જોયે છે ને તો એનું હૈયું ગજગજ ઉછળે છે, અને ઉંમર નથી છતાં દોદાદોદી કરીને એના ઠામ ઉપાડે છે. મતલબ ઉંમર તો નો જ કહેવાય ને, 11-12 વર્ષની જ કહેવાય. તો એ કે સાધુ જમી લે ને તો એના ઉચ્છિષ્ટ થામ ઉપાડવા માટે દોડાદોડી કરે. માં એમ કે અરે રાણી પડી જાઈશ, તો કે ના, હું સાધુની સેવા કરીશ, એના હેઠા પતરાળા ઉપાડીશ, એના હેઠા વાસણ ઉપાડીશ, એ વાસણને ધોઈને સાફ કરીશ. હા નાનપણથી રાણીમાં આ રીતે સાધુના ઉચ્છિષ્ટ થામને સાફ કરતા. હા અને એમ નહીં કે પરાણે પરાણે હો, માને કેવું પડે એ રાણી ઠામ ઉપાડી લે, અને રાણી પરાણે પરાણે ઠામ ઉપાડે એમ નહીં, દોડી એના પગમાં જાણે પાંખ લાગી ગઈ હોય ને એવી રીતે રાણીમાં દોડે છે હા વાસણ ઉપાડવા માટે. શું કામ દોડે છે? તો કે એને સંતોની સેવાની હૈયામાં હોશ હતી. એટલા માટે દોડી દોડીને ઠામ વાસણ ઉપાડે છે અને ઘી દૂધ પીરસવાની હઠ કરે છે. માં ઘી કે દૂધ પીરસવા જાતા હોય ને તો રાણીમાં હઠ કરે કે માં મને આપી દે, હું સાધુને દૂધ પીરસી દઈશ, હું સાધુને ઘી પીરસીશ, હું સબ્જી પીરસી દઈશ, તું મને આપી દે. હા પેલા તો ઘી દૂધના જ ખોરાક હતા ભરવાડુના ઘરમાં, એટલે એ ભરવાડ જ હતા એટલે દૂધ પીરસવાની હઠ કરતા. 12 વર્ષમાં કેવો સેવાનો ભાવ. અને ઘી દૂધ ને એવું બધું પીરસવાની ઈ હઠ કરતા. અને ઠાકરની મૂર્તિ સામે જોતા તો ધરાય જ નહીં, જોઈએ જ રાખે. ઠાકર પાસે બે તો કલાક કલાક 2-2 કલાક ઠાકોરજીની સામે જ બેઠા રહીએ રાણીમાં, હા હટે જ નહીં ત્યાંથી. એવું તો એને ઠાકોરજી સામે બેહવાનું ગમતું. આવી વસ્તુ છે. આ તો કે પ્રેમ દીવાની છે રાણી. કે એવું લાગે જાણે ઠાકર હારે 2-2 કલાક વાતો કરે છે. ઠાકર હારે સરસ 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 મજાની વાતો કરતી હોય એવું જણાય છે. અને કે અમુક વાતો તો રાણી એવી કરે છે ઠાકરને કે મને બોલતાય શરમ આવે છે. એની માં એમ કહે છે એવી ઠાકર હા હારે વાત કરે છે. મતલબ કેવી વાત કરતા હશે, એનો ગોપી ભાવ હતો. એટલે એમ કેતા હશે ઠાકર તું મારો ધણી છો, તું મારો પતિ છો, પત્ની તો પતિના ઘરે શોભે, મને તું તારા ઘરે ક્યારે લઈ જઈશ? કારણ કે હું તો અહીંયા ન શોભું, હું તો તારા ઘરે શોભું, તારી પત્ની છું, તો મને તું ઘરે લઈ જાજે, તારા ઘરમાં રાખજે, આશરો આપજે, પતિ તરીકેનો ધર્મ નિભાવજે. એવી વાતો કરે ઠાકોર હારે 12 વર્ષની ઉંમરમાં. એટલે એની માં કે એની વાતો એવી છે ને કે મને કેતાય શરમ આવે છે કે લે આ 12 વર્ષની દીકરી કેવી લગ્નની ઠાકોર પાસે જવાની વાતો કરે છે. ગોપી પ્રેમ છે જન્મ સિદ્ધ. મીરાબાઈ નો તો અવતાર છે રાણીમાં, એટલે ગોપી પ્રેમ જન્મ સિદ્ધ છે. એટલે ઠાકર હારે ઈ આવી વાતો કરે છે કે જે વાતો હા કરતા માતાને પણ શરમ લાગે છે કે દીકરી, આવડી દીકરીની આવી વાતો ક્યાં કરવી. ગામવાળા વળી એમ કે શું આને પૈણવાનો હરખ થયો છે રાણીમાને, 12 વર્ષમાં ઠાકોર હારે આવી વાતો કરે છે. એટલે માતા બિચારા શરમના કારણે બારે કહેતાય નહીં કે મારી દીકરી આવી આવી વાતો કરે છે. ગોપી પ્રેમની મજા છે, કૃષ્ણ સાથે પ્રેમ કરવાની એક મજા છે. કૃષ્ણ જેવો ધણી હોય ને તો એનો ચૂડલો કોઈ દી તૂટતો નથી. એ મીરાબાઈ સાચું કહે છે કે જેનો પતિ કૃષ્ણ હોય એનો ચૂડલો કોઈ દી તૂટતો નથી. બાકી સંસારી પતિ તો ઠીક છે, માટીના ઘડા જેવા છે, ભજન કરે તો ઠીક છે, નહીં તો માટીના ઘડા જેવા છે, ક્યારે ફૂટી જાય કઈ નક્કી નથી. તો આ રીતે રાણીમાં ઠાકર હારે વાતો કરે છે. એ વાતોની મજા આપણે થોડીક કાલે લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.